હવે આપણે આજથી મેદાનમાં આવી ગયા છે, કોઈના બાપથી આપણે ડરવાના નથી। ये चैतर वसावा है, आप सामने साथी से आ जाओ, मैदान में लड़के दिखा देंगे। मैदान में આવી જશે તે દિવસે એમને ખબર પડશે। આપણા લોકો માટે આપણે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે, પણ આપણા લોકોને બચાવવા હશે તો અમારે જીવવું પણ જરૂરી છે। અમારા જેવાને ખતમ કરી નાખશે તો આપણા લોકોની હાલત આઝાદીના 75 વર્ષ પછી પણ આવી છે, તો આવનાર દિવસમાં પણ સુધરવાની નથી। એના કરતા લડી લઈશું એ આપણને પહોંચાડે। આ લોકો એમના ઘરે ટેબલ ટુ ટેબલ બેસીને ચૈતરભાઈ ભાજપમાં આવે એવું અફવા ફેલાવે છે, એટલે આપણે સીઆઈડી ની જેમ પેલા દયાને કેવું પડશે, ભાઈ અફવા કોણ ફેલાવે? તો આ ભાજપ વાળા ફેલાવે છે। અમે હોય તો આ 2-3 દિવસ પછી ભાઈ અફવા કોણ ફેલાવે? જે પ્રેસ મીડિયાએ ન્યૂઝ સમાચાર બનાવ્યા, ગાંધીનગરમાં 4 દિવસ એમને મેં ફોન કરીને ટેલી કર્યો, ભાઈ તમને આ સૂચના કોણે આપી કે ચૈતરભાઈ ભાજપમાં જાય છે? તો જેના પણ નામો આવ્યા ભાજપ વાળાના નામ આવ્યા, આ લોકોએ કીધું। એટલે આપણા લોકોનું મનોબળ તોડવા માટે આવી અફવા ફેલાવી રહેલા છે, ખૂબ દબાણ કરતા હતા, આવી જાઓ। આપણે છાતી ઠોકીને એમના પ્રદેશના નેતાઓને કીધું અમે ક્યારે પણ તમારી સાથે આવવાના નથી। ઘણી ધાક ધમકી આપી, આમ કરીશું તેમ કરીશું, તમારું કેરિયર ખલાસ કરી નાખીશું। અમે કીધું ભાઈ અમે તો ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, હમણાં લગ્ન થયા ને ત્યાં સુધી નડિયા ચોમાસામાં ગળે તો સવારે પાછા નડિયા ફેરવીને પાછા ઊંઘી જઈએ, એ ઘરમાંથી આવીએ છીએ, અમને કઈ ફેર નથી પડવાનું। ચૈતર વસાવા હવે લોકસભાના મિશન મોડમાં આવી ગયા છે, કારણ કે તેઓ 2 દિવસથી લગભગ દરેક જગ્યાએ પોતાના કાર્યકરોને સંબોધન કરી રહ્યા છે, તેમાં તેઓ ગર્જના કરી રહ્યા છે સામી છાતીએ લડવાની અને જે પણ આવે એને હરાવી દેવાની। જી હા, ચૈતર વસાવા છેલ્લા 2 દિવસથી ઝઘડિયા અને અંકલેશ્વરમાં પોતાના કાર્યકર્તાઓ જે છે આમ આદમી પાર્ટીના તેમને સંબોધન કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ જઈને લોકોની સામે કહી રહ્યા છે કે હું ભાજપમાં નથી જવાનો। જે અફવા ફેલાવવામાં આવી રહી છે તે ભાજપ દ્વારા ફેલાવવામાં આવી રહી છે, તેઓએ આગળ શું કહ્યું અને તેઓ આગળ કેવી રીતના લોકસભા મિશનમાં વધવાના છે તેની હું વાત કરીશ આજે આપણે આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આમ આદમી પાર્ટીએ તો ઘણા સમય પહેલાં જ ચૈતર વસાવાને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ત્યારે હવે ખુદ ચૈતર વસાવા જ લોકસભા ચૂંટણીના મોડમાં આવી ચૂક્યા છે। જંગલની જમીન ખેડવાને લઈને જે કેસ થયો હતો ત્યારબાદ તેઓ ફરાર થયા હતા અને ફરાર થયા બાદ પોલીસ સમક્ષ હાજર પણ થયા, પરંતુ ત્યારબાદ તેઓ જેલમાંથી છૂટ્યા અને હવે તેઓ વિધાનસભા સત્રમાં પણ હાજર રહ્યા અને વિધાનસભા સત્ર બાદ હવે તેઓ પોતે જ ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે। પહેલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના જે પેમ્પલેટ હોય તે વેચીને પ્રચાર કરતા હતા, પરંતુ હવે ખુદ ચૈતર વસાવા પ્રચાર કરી રહ્યા છે અને લોકોને સંબોધી રહ્યા છે। તેઓ પોતાના જૂના સ્મરણો પણ વાગોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલે અમારી સાથે 250 કાર્યકર્તાઓ એટલે કે 200 જેટલા પણ કાર્યકર્તાઓ ભેગી નહોતા થતા, ત્યારે હજારોની સંખ્યામાં આજે અમારી સાથે લોકો સમર્થન કરી રહ્યા છે। આ અમારા કામ અને ન્યાય માટેની લડતનું પરિણામ છે। ત્યારબાદ ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર પણ કર્યા અને કહ્યું કે ભાજપ મને વારંવાર પ્રયત્ન કરે છે કે હું તેમની પાર્ટીમાં આવી જાઉં, અફવા પણ ફેલાવે છે, પરંતુ હું સામી છાતીએ જવાબ આપું છું અને કહું છું કે હું ક્યારેય પણ ભાજપમાં નહીં જાઉં, તેવું તેમણે જણાવ્યું હતું। આપ સાંભળો ચૈતર વસાવાનું એ ભાષણ જેમાં તેમણે સંબોધન કર્યું હતું પોતાના કાર્યકર્તાઓને। આવી જ રીતના ડેડિયાપાડા વિધાનસભાની પહેલી મીટિંગ અમે કરી હતી, માત્ર 250 જણ ભેગા થયા હતા। કેટલા? પછી 250 જણે કીધું કે સાહેબ ચૈતરભાઈ અમે તમારી સાથે છે, તમે હિંમત ના હારશો। બીજી મીટિંગમાં એ લોકો 10-10 જણને લઈને આવ્યા અને 2500 જણ અમે ભેગા થયા। કેટલા? એના બાદ જ્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ આવ્યા તો એ 2500 જણ બીજા 10-10 ને લઈને આવ્યા, તો અમે 25,000 લોકો ત્યાં ભેગા થઈ ગયા। તે દિવસે બધાને કીધું આપણે ફોર્મ ભરવાનું છે, તે દિવસે બધાએ બીજા 1-1 જણને લઈને આવવાનું છે। લોકવાયકા હતી કે લાખ નજીક લોકો હશે, પણ હું છાતી ઠોકીને કેમ છું કે 50,000 થી વધારે લોકો હતા અને એ દિવસે બધા લોકોએ ત્યાં નેમ લીધેલી કે અમે હજુ તમને જીતાડવા માટે અમે 50,000 થી વધારે લોકો 1-1 મત હજુ ભેગો કરીશું, 1 લાખ મત તમને અપાવીશું ને ખરેખર 1,04,300 મત આપણને મળે છે। હવે કામની જવાબદારી તમારે લેવાની છે।
હવે આપણે આજથી મેદાનમાં આવી ગયા છે. કોઈના બાપથી આપણે ડરવાના નથી. ગમે આ જેલોથી તો શું વાત કરો છો તમે? આપણા લોકો માટે આપણે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે, પણ આપણા લોકોને બચાવવા હશે તો અમારે જીવવું પણ જરૂરી છે. અમારા જેવાને ખતમ કરી નાખશે તો આપણા લોકોની હાલત આઝાદીના 75 વર્ષ પછી પણ આવી છે, તો આવનાર દિવસમાં પણ સુધરવાની નથી. આપણા પેઢીઓ માટે આ લડાઈ આપણે લડવાની છે. આપણા છોકરાઓને સારું શિક્ષણ આપવા માટે લડવાની છે. આપણી આ જીઆઈડીસીઓમાં આપણા યુવાનોને રોજગાર આપવા માટેની આ લડાઈ લડવાની છે. 20/10/2022 એક ગેજેટ પાસ કરી આ લોકો બીજી લિગ્નાઇટ એક પ્રોજેક્ટ 2 આવે છે હજુ. તો શું અમારે ડેમોમાં, હાઈવેમાં, જીઆઈડીસીઓમાં અને આવા પ્રોજેક્ટોમાં જમીનો જ આપવાની છે? આટલું બધું દેશના વિકાસમાં યોગદાન આપણે આપ્યું હોવા છતાં પણ આજે આપણી સાથે આટલો બધો અન્યાય થાય છે. એની સામેની આ લડત છે આપણી. એટલે આવનાર દિવસ ભરૂચ આખા ગુજરાતનું કેન્દ્ર બિંદુ છે. અમે અહીંયા આવ્યા છો બીજી મીટિંગો જેવી આ મીટિંગ આપણી નથી. ભાજપવાળાની મીટિંગો થાય છે એમાં તો બધા જે કોન્ટ્રાક્ટરના કામો કરતા હોય, જીઆઈડીસીઓમાં જેના કોન્ટ્રાક્ટરો ચાલતા હોય, માટી નાખવાના જેના કામો ચાલતા હોય, 2 નંબરની જેની લીજો ચાલતી હોય, એ લોકો પૈસા આપીને લોકોને લઈ જાય છે. મને ખબર છે આજે તમે મારી માટે અહીં બધા આવ્યા છો. આજે તમારા ખિસ્સાના પૈસાના પેટ્રોલ નાખીને તમે અહીં આવ્યા છો. સાચી વાત છે ને? આજ મારી તાકાત છે. આટલી મોટી પાર્ટી આ દેશની અને દુનિયાની મોટી પાર્ટી કહેવાય છે. એટલી મોટી ભાજપા સામે અમે લડીએ છીએ. કેમ કે તમારા જેવા લોકો અમારી પાછળ ઊભા છે. એ જ અમારી તાકાત છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈનું નામ જાહેર થયેલું છે એટલે આ લોકો ગૂંચવાઈ ગયા છે કે ભાઈ કોને ઉમેદવાર બનાવે. રનિંગ સાંસદ છે એમને બનાવી દઈએ, ઝઘડિયાના પ્રકાશ દેસાઈને બનાવી દઈએ, ઘનશ્યામભાઈ પટેલને બનાવી દઈએ, દર્શનાબેન દેશમુખનું નામ ચલાવી લે, ઘડીકમાં મારુતિસિંહ ઓટોદરિયાનું નામ ચલાવે છે, પણ કઈ મેળ પડવાનો માહોલ બગાડવા લાગી ગયેલા છે કામે. એ લોકો એમના જે કાર્યકરો છે એવું કે ચૈતરભાઈ ભાજપમાં જવાના માહોલ વાત ફેલાવે છે. હું જેલમાં હતો, ઘરના પરિવાર સિવાય કોઈને હું મળતો નતો. મારા વકીલ આવે, મારો પરિવાર આવે, એની મુલાકાત અઠવાડિયામાં એક થાય. પછી જેલની બહાર એવો માહોલ ગરમ કર્યો એ લોકો કે ચૈતરભાઈ ભાજપમાં જવાના. અમારી 30 વર્ષથી સરકાર છે ગુજરાતમાં ભાજપની, કેન્દ્રમાં 10 વર્ષથી સરકાર છે. શું કર્યું અમારા લોકો માટે? જે લોકોએ આટલા વર્ષોથી શાસન કર્યું, આજે જીઆઈડીસીમાં યુવાનોને કાયમી નોકરી નથી આપી. આજે પણ આપણા લોકોનું શોષણ થાય છે, ડ્રાઈવરોનું શોષણ થાય છે. આ જીઆઈડીસીઓમાં આપણી જમીનો ગઈ એનું વળતર આજે નથી મળતું. જીએમડીસીમાં જમીનો ગઈ એનું વળતર આજે નથી મળતું. આજે નેશનલ હાઈવેમાં જમીનો આટલી બધી છીનવી લેવામાં આવે છે. એક બાજુ સુરતમાં વીઘાના 92 લાખ રૂપિયા આપે છે અને આપણા લોકોને વીઘાના 7 લાખ રૂપિયા આપવાની વાત કરે છે. એ પાર્ટી સાથે આપણે જવાનું? એના કરતા લડી લઈશું એ આપણને પહોંચાડે. એટલે આ લોકો એમના ઘરે ટેબલ ટુ ટેબલ બેસીને ચૈતરભાઈ ભાજપમાં આવે એવું અફવા ફેલાવે છે. એટલે આપણે સીઆઈડી ની જેમ પેલા દયાને કેવું પડશે, ભાઈ અફવા કોણ ફેલાવે? સીઆઈડી માં કહીને દયા જરા ઢૂંઢો અફવા કોણ ફેલા રહા હૈ, તો આ ભાજપ વાળા ફેલાવે છે. અમે હોય તો આ 2-3 દિવસ પછી ભાઈ અફવા કોણ ફેલા? જે પ્રેસ મીડિયાએ ન્યૂઝ સમાચાર બનાવ્યા, ગાંધીનગરમાં 4 દિવસ એમને મેં ફોન કરીને ટેલી કર્યો, ભાઈ તમને આ સૂચના કોણે આપી કે ચૈતરભાઈ ભાજપમાં જાય છે? તો જેના પણ નામો આવ્યા ભાજપ વાળાના નામ આવ્યા. આ લોકોએ કીધું. એટલે આપણા લોકોનું મનોબળ તોડવા માટે આવી અફવા ફેલાવી રહેલા છે. ખૂબ દબાણ કરતા હતા, આવી જાઓ. આપણે છાતી ઠોકીને એમના પ્રદેશના નેતાઓને કીધું અમે ક્યારે પણ તમારી સાથે આવવાના નથી. ઘણી ધાક ધમકી આપી, આમ કરીશું તેમ કરીશું, તમારું કેરિયર ખલાસ કરી નાખીશું.
અમે કીધું ભાઈ અમે તો ગરીબ પરિવારમાંથી આવીએ છીએ, હમણાં લગ્ન થયા ને ત્યાં સુધી નળિયા ચોમાસામાં ગળે તો સવારે પાછા નળિયા ફેરવીને પાછા ઊંઘી જઈએ, એ ઘરમાંથી આવીએ છીએ, કીધું અમને કઈ ફેર નથી પડવાનું. કેરિયર ખલાસ કરવાની ધમકી આપતા હતા રૂબરૂમાં. મેં કીધું અમે નળિયા ફેરવીને જીવન કાઢેલું છે, અમને કઈ ફેર નથી પડવાની કે અમારે તો તમે સીબીઆઈ મોકલો, ઈડી મોકલો, 2000 રૂપિયા રોકડા નહીં મળે. એટલે એ લોકોને કોઈ પીવાની જરૂર નથી. એકવાર ભરૂચ ડેડિયાપાડા વિધાનસભામાં જીત્યા છે, પછી ત્યાંના અધિકારીઓ બધાને ખબર છે કામ કઈ રીતના થાય છે. આજે દર સોમવારે હું 7-12 ઓફિસે આખો દિવસ બેહું, લોક ડાયરો રાખું, ગુરુવારે ડેડિયાપાડા બેસું, મહિનાની એક સંકલન સમિતિ બેઠક અમારી દર જિલ્લા પંચાયતમાં થાય અને લોકોના કામો ફટાફટ થવા લાગ્યા. તમે મારું જોયું હશે. ચૈતર વસાવાએ સાફ વાત કહી છે કે હું ભાજપમાં ક્યારેય પણ નહીં જઉં અને ન્યાય માટે એ ભરૂચના લોકો અને ડેડિયાપાડાના લોકો માટે લડતો રહીશ. અને તેમણે એ પણ કહ્યું કે પ્રદેશના ઘણા બધા લોકોએ જે નેતાઓ હતા ભાજપના તેમણે મને સંપર્ક કર્યો અને સંપર્ક કરીને મને પ્રયત્ન કર્યો કે કેન પ્રકારે મને ધમકીઓ આપવામાં આવી અને ભાજપમાં જોડાઈ જવાની વાત કરવામાં આવતી હતી. આવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે. ચૈતર વસાવા હાલ તો ફૂલ લોકસભા ચૂંટણીના મોડમાં આવી ચૂક્યા છે. બીજી તરફ ગઠબંધનને લઈને પણ જે વાતો ચાલી રહી છે તે તો એક તરફ ચાલી જ રહી છે, પરંતુ એની વચ્ચે હાલ ચૈતર વસાવા કાર્યકર્તાઓ સાથે સભા કરવા જઈ રહ્યા છે. આગામી સમયમાં પણ ચૈતર વસાવા આવી જ રીતે પ્રચાર કરતા રહે તેવું લાગી રહ્યું છે. એક તરફ મુમતાઝ પટેલ પણ સભા એટલે કે લોકોનો સંપર્ક ચાલુ કરી દીધો છે અને બીજી તરફ હવે ચૈતર વસાવા છેલ્લા 2 દિવસથી લોકસભા ચૂંટણીના મોડમાં આવી ચૂક્યા છે અને પ્રચાર કરવાનો તેમણે જાતે જ હવે શરૂ કરી દીધો છે. અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તેને શેર પણ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.